જય ગિરનારી મિત્રો, કેમ છો? મજામાં? આજે ફરીથી એક બહારવટિયાના ગામે આપણે પહોંચ્યા છીએ. અત્યાર લગીને આપણે ચાપરાજ બાપુનું ચરખા અને રામ બાપુનું વાવડી બે ગામના તો આપણે દર્શન કર્યા. આજે આપણે ત્રીજા એવા સૌરાષ્ટ્રના અને ખાસ કરીને અમરેલી જિલ્લાના એક કહેવાય કે ખૂંખાર અને એક એમ કહેવાય કે એવા બહારવટિયા જેનું નામ છે શ્રી જોગીદાસ બાપુ ખુમાણ. એમના આજે ગામમાં છીએ, એટલે કે સાવરકુંડલાની અંદર. એટલે આજે આપણે એ ગામની અંદર જે બાપુનો ગઢ છે એને કહેવાય કે 250 થી 300 વર્ષ જૂની આ જગ્યા છે, જે આખો ગઢ તમને બતાવવાનો છું. સાથે એનો ગેટ છે. એટલે આપણે આજે આખો ગઢનું દર્શન સાથે એમાં જે મંદિર આવે છે, જે જગ્યાઓ હોય છે, એ બધું તમને આ વિડીયોના માધ્યમથી બતાવવાના છીએ. વિડીયો છેલ્લે સુધી જોજો. કોઈ દી નહીં જોયું હોય ને એવું તમને આ વિડીયોમાં જોવા મળશે, કેમ કે આ અનસીન વિડીયો છે અને આ જગ્યા ઉપર જવું એટલું બધું રિસ્કી છે કે તમે છેલ્લે જોશો કે ઓહો કઈ રીતનું આખું અત્યારનો માહોલ થઈ ગયો છે. એટલે વિડીયો અંત તક સુધી જોજો, ખૂબ મજા આવશે. એટલે આપણે જઈએ અને કુંડલાની અંદર, અને કુંડલામાં તમને આખો પહેલાં તો બાપુનો ગઢ બતાવું અને પછી આખું કઈ રીતે છે, કઈ રીતે શું છે, બધું તમને બતાવું. સામે તમે છે ને ઊભી બજાર જોવો છો ને, એ સાવરકુંડલાની મેન બજાર કહેવાય છે. અને એ મેન બજારની અંદર દરબારગઢ આવેલો છે. અને એ દરબારગઢ છે ને થોડોક ઢોળા ઉપર છે, ગામ આખું આમ નીચું છે. અને આ છે દરબારગઢની શેરી, અને આ છે શ્રી જોગીદાસ બાપુ ખુમાણ દરબારગઢ કુંડલા. અને એ ગામની અંદરનો આપણે કહેવાય દરબારગઢ આખો જોવાના છીએ. આ છે ને પહેલાંના સમયમાં આખી આજથી 25-30 વર્ષ પહેલાં આખું બધી ઓફિસો હતી અહીંયા. માનો કે નગરપાલિકાથી લઈને એવી બધી નાની મોટી ઓફિસો આની ઉપર હતી. અહીંયા બધી હતી પોસ્ટથી લઈને બધી. અત્યારે આપણે આખો દરબારગઢની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે. આખો તમે કિલ્લાનો ગેટ જોઈ રહ્યા છો. હજી પણ અડીખમ આ ગેટ નહીં હું તમને કહું ને તો જે બતાવું છું ને બધું 250 વર્ષ ઉપરની બધી વસ્તુ છે. અને ઉપર જવાનો પહેલાં એ રસ્તો હતો, અહીંયા આપણે એવું લાગશે ને તો થોડુંક એક્સપ્લોર કરશું. આ આખો છે દરબારગઢનો મેન એન્ટ્રન્સ ગેટ, જે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. અને આ છે કહેવાય કે મેન દરબારગઢ. અત્યારે તો આવી રીતે આખા પતરા મારી દીધા છે, એટલે અંદર જવું થોડુંક રિસ્કી છે. પણ તમારા માટે આપણે અંદર પણ જશું અને અંદરની પણ હાલત બતાવશું. અહીંયા પહેલાં કોર્ટ હતી, એની પહેલાં નગરપાલિકા હતી. અહીંયા પણ નગરપાલિકાની ઓફિસ છે, SBIની બ્રાન્ચ છે, ઘણું બધું છે. પણ અત્યારે એકદમ શાંત, એકદમ બહુ ઓછી ઓફિસો રહી છે, બધી નવી બની ગઈ એટલે. અને આ દરબારગઢ છે જે તમે બહારથી જોઈ રહ્યા છો. અત્યારે આપણે આ ગેટ જે છે ને, ગેટની ઉપર જવાનો પ્રયત્ન કરીએ. અને ગેટની ઉપર શું છે, અને સામેથી દરબારગઢમાં ઘણું બધું છે. સામે રૂમ છે, અહીંથી ઉપર જવાની, કેમ કે ઓફિસે રહી ગઈ હતી. અને છેલ્લા 20 વર્ષથી આ જગ્યા એકદમ ઓલી છે, કહેવાય ને કે અનટચ. કોઈ પણ વ્યક્તિ છેલ્લા 20 વર્ષની અંદર અહીંયા નથી ગયું. એટલે આપણે એ તમને અંદરનો આખો વ્યૂ પણ દેખાડવાના છીએ. પણ એની પહેલાં આપણે આ જગ્યાથી ઉપર જઈએ. આ જગ્યા ઉપર શું છે એ થોડોક એક્સપ્લોર કરીએ, કેમ કે આપણે આમાં એક્સપ્લોર જ કરવાનું છે. અહીં બધી નવી ઓફિસો બનાવી દીધી છે, જોકે એ પણ બધી બંધ છે. આપણે અત્યારે ઉપર જઈએ, ત્યાંથી કંઈ આપણે દેખાય તમને કાંઈક નવીન બતાવીએ. આખું બહારવટિયા જે થઈ ગયા જોગીદાસ બાપુ, જોકે એ તો અહીંયા રહ્યા નથી. આ છે આખું કુંડલાનો નજારો, મેન ગ્રામ. આ ઓફિસ છે, પણ ઓફિસને તાળું મારી દીધું છે. અંદર કંઈ દેખાતું નથી, જોકે અંદર પણ કાંઈ છે નહીં. આખું ખુલ્લું છે, સીધું લગીને પટ છે. આખું જગ્યા છે. અહીંયા 2 મંદિર પણ આવેલા છે, જે પણ ખૂબ પ્રાચીન મંદિર છે. એમાં એક ખોડિયાર માતાજી છે અને એક મહાદેવનું સ્થાન છે, જેના પણ દર્શન કરાવું. અને આ ખૂબ જ વિશાળ જગ્યા છે. અહીંયા SBIની બ્રાન્ચ છે, એ નગરપાલિકા સેવા કેન્દ્ર છે. અને આખો આ દરબારગઢ છે, જ્યાં જોગીદાસ બાપુના દાદા, જે કહેવાય કે જોગીદાસ બાપુને 250 વર્ષ એવું થયું છે. એની પહેલાં એટલે 250-300 વર્ષ તો એમનો ઇતિહાસ કહેવાય છે. અને આજે એમ કહેવાય ને બહુ અંદર છે. અત્યારે આ બાજુ આખી ઓફિસો છે, જે પણ બંધ છે. અહીંયા જૂની બિલ્ડિંગો છે, કહેવાય કે અહીંયા ગેરેજને, મકાનને, ભવનને, અહીંયા પણ એક બિલ્ડિંગ બનાવી છે. એટલે ઘણું બધું છે. પણ મેઇન જે આકર્ષણનું કેન્દ્ર છે ને, એ આ પતરા માર્યા છે ને એની અંદર છે. જે કહેવાય કે ખજાનો જે છે ને, ટૂંકમાં ખજાનો તો ન કહેવાય, પણ એવી બધી અલૌકિક વસ્તુ જે બાપુની યાદો. બાપુ અહીંયા એક પણ ટાઈમ રહ્યા નથી, પણ જેની માટે બાપુએ લડત કરી ને એ આ જગ્યા છે કુંડલા. એટલે જોગીદાસ બાપુનું કુંડલા. કોઈ દી આ ગામમાં રહ્યા નથી.
બાળપણ ગાઢ્યું હશે, પછી ભાગ પીડ્યા ભાઈઓમાં, અને એમને મળ્યું આંબડી, અને આંબડી એમને નહોતું જોતું, એમને જોતું હતું કુંડલા. એટલે એક વાત વાહે ભાવનગર સ્ટેટ અમે બાપુ બહારવટે ચડ્યા હતા. અને છેલ્લે જ્યારે આખી લાંબી કહાની છે, તમે ઘણી જગ્યાએ સાહિત્યકારો દ્વારા કે ઘણી જગ્યાએ યુટ્યુબમાં પણ તમે જોઈ શકશો. આપણો એ હેતુ કે આપણું કામ નથી, આપણું કામ એ છે કે અત્યારે જે માહોલ છે એ બતાવવાનો એક પ્રયત્ન છે. અને છેલ્લે જ્યારે ભાવનગર સ્ટેટે ગામ આપ્યું હતું ત્યારે ના પાડી દીધું કે મારે એ કુંડલા નથી જોતું, એ આ ગામ છે. પટાંગણમાં એક ખૂબ જ જૂનું ખોડિયાર માતાજીનું સ્થાન છે. આ બધી જગ્યા છે ને ખૂબ જ પ્રાચીન જગ્યાઓમાંની એક છે. અને અહીંયા બધી સરકારી કચેરીઓ હતી, પણ સમય સંજોગ અનુસાર બધી નવી લેટેસ્ટ બની ગઈ. આ જો બધી જૂની અને ટૂંકમાં રિનોવેટ કરેલી બધી જગ્યાઓ છે. અહીંયા ઓફિસો તો જે છે જ, અહીં એક ધૂણો ટૂંકમાં હવનકુંડ છે અને ખોડિયાર માતાજીનું સ્થાન છે. અને જોગીદાસ બાપુનો ફોટો પણ રાખેલો છે. માતાજીના દર્શન કરીએ. જે પણ બહારવટિયા થઈ ગયા ને એમને માતાજી, આ હા વાહ ભાઈ વાહ, માતાજી ભોળાનાથ એવા કોઈ પણ દેવી દેવતાને સાથે રાખીને કામ કરેલું છે. એવા આ જોગીદાસ બાપુના ગઢની અંદર માં ખોડિયાર માતાજીનું સ્થાન છે. એવા ખોડિયાર માતાજીના દર્શન તમે કરી રહ્યા છો. સાથે સાથે અહીંયા બધા દેવી દેવતાઓના, જેવા કે રાંદલ માતાજી, ખોડિયાર માતાજી, મહાકાલી માતાજી, ચામુંડા માતાજી, ભવાની માતાજી, એવા ઘણા બધા માતાજીના ફોટારૂપી દર્શન. અહીંયા પણ માતાજીનું મુખારવિંદ છે. પાછળ માતાજીનું વિશાળ એવું ફળું છે, આ પથ્થરમાં, જે કહેવાય ખૂબ જ પ્રાચીન હોય એવું લાગી રહ્યું છે. અને આ છે શાસ્ત્રવટ શ્રી જોગીદાસ બાપુ ખુમાણ સાવરકુંડલાવાળા, જે હાથમાં માળા અને એક હાથમાં તલવાર, જે લોકો એકદમ નિર્મળ મોઢું, તમે ફેસ જુઓ, એકદમ એક શાંત શાંત સ્વભાવનો આખો ફેસ દેખાય. એવા શાંત, પણ પોતાના બહારવટ, એટલે આપણે બોલીએ બારવટ નહીં, પોતાના વટ માટે એ ગામ છોડીને બહાર વયા ગયા હોય એવા બહારવટિયા જે કહેવાય, એમનું આ ગામ છે. અને અહીંયા મને લાગે ગરબી પણ થતી છે. એના કારણે અહીંયા છે ને માતાજીનો ગરબો પણ રાખ્યો છે. અહીંયા ગણપતિજીનું સ્થાન છે. આ છે એ ખોડિયાર માતાજીનું સ્થાન જે આ જગ્યાની અંદર આવેલું છે. આજે કુંડલામાં વરસાદ પડવાનો જોરદાર, કેમ કે ગરમી એવી બધી ભયંકર છે ને કે લાગે છે કે આજે તોફાન આવવાનું છે. એની પહેલાં આપણે આ વિડીયો આખો કમ્પ્લીટ કરી નાખીએ, કેમ કે જો તોફાન કે વરસાદ કે વાવાઝોડું આવ્યું તો આપણે અંદર જવું શક્ય બનવાનું નથી, એટલું રિસ્કી થઈ જવાનું છે. એટલે પહેલાં હું તમને અહીંયા જશોનાથ મહાદેવ છે એના દર્શન કરાવું અને અંદરનું આખું પટાંગણ દેખાડું ને પછી આપણે અંદર જઈએ ગઢની અંદર. અત્યારે આપણે જશોનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. જે પણ એમ કહેવાય છે કે આ જગ્યા છે ને સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા, અને એની પાછળની પણ એક કહાની છે. પણ આપણું મેન ઉદ્દેશ્ય આ જે કહેવાય જોગીદાસ બાપુનો ગઢ એનો છે. પણ આપણે હારવાર દર્શન કરાવવાના છે. અહીંયા જો તોપું રાખેલી છે. વાહ ભાઈ વાહ, આ જૂનું આપણું કહેવાય ધરોહર સાહિત્ય કયો એવી તોપું પણ અહીં રાખેલી છે. અને આ છે જશોનાથ મહાદેવ મંદિર, જે અહીંયા કહેવાય કે જશવંત બાપુ કરીને કોઈક થઈ ગયા, એમના નામ ઉપરથી આ પડેલું હોય એવું મને ઉલ્લેખ મળ્યો છે. પણ તોય તમને કોઈને સાચી ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. અહીંયા જો બે તોપું અહીંયા પણ રાખેલી છે. વચ્ચે હવનકુંડ છે. અને અહીંયાથી જે પાછળની જે દિવાલ દેખાય ને એ પણ આખું બાપુને ગઢની અંદરની જગ્યા છે. એટલે આ ગઢની અંદર આવેલું એક પ્રાચીન મંદિર છે અને સ્વયંભૂ છે. અને સાથે સાથે 250-300 વર્ષ તો આ મંદિરને પણ થઈ ગયા છે, અને એનાથી વધારે હોય તો આપણને ખબર નથી. અહીંયા ભૈરવ દાદાનું સ્થાન છે. અહીંયા દત્ત મહારાજ બેઠા છે. અને આ છે જશોનાથ મહાદેવ મંદિર. વાહ ભાઈ વાહ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુમુક્ષી અમૃતા જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ હર હર મહાદેવ. મહાદેવ છે, માતાજી છે. આ બાજુ ગજાનંદ ગણપતિજી મહારાજ છે અને આ બાજુ હનુમાનજી મહારાજનું સ્થાન છે. એવા અને એક આ મંદિરનું એક કહેવાય ને કે અલગ પ્રકારનું સ્ટ્રક્ચર છે. અહીંયા તમે જુઓ તો અહીંયા બે સાઈડ આવી રીતે હવાબારી આપેલી છે, જેનાથી અહીંયા જે અભિષેક માટે પૂજા માટે કોઈ બેઠું હોય તેમના માટે ગરમી ન થાય એવી સુંદર વ્યવસ્થા પહેલાંના સમયમાં અહીંયા કરેલી હતી. અને રાજાશાહી દ્વારા રાજપાટ દ્વારા મંદિર બનાવેલું હોય એવું આખું મંદિરનું દેખાઈ આવે છે. આજે આપણા મંદિરની ડાબી બાજુએ તમે જે જૂનું બાંધકામ જોઈ રહ્યા છો, આ બધું બાંધકામ પેલા ગઢની અંદરનું જ બાંધકામ છે. જૂની યાદો. આપણે રામવાળા બાપુની ત્યાં ખાલી એક દિવાલ જ છે. જ્યારે જોગીદાસ બાપુને 100-200-250 વર્ષ થઈ ગયા તો પણ આવો સારો કિલ્લો, ટૂંકમાં આવો સારો ગઢ
આજની તારીખે આવી રીતે સારી અવસ્થામાં છે એ બહુ સારી વસ્તુ કહેવાય. હા, અને કહું ને તો હેરિટેજની અંદર મૂકવાની જરૂર છે, તો આનું કાંઈક ડેવલપમેન્ટ અથવા તો આનું સાર સંભાળ રહે એવું લાગે છે. અને જો અમે દિવાલ દેખાય ને, એ દિવાલ નહીં તો 1.5 ફૂટ જાડી છે. વિચારો કઈ રીતનું બાંધકામ છે. અત્યારના સમયમાં 200 વર્ષ એક પણ મકાન હાલતું નથી. હા, એ સમયમાં 300 વર્ષ જૂની આ જગ્યા હજી અડીખમ ઊભી છે. અહીંયા જો ઈંટોનું બાંધકામ ને બારીનું કામ જુઓ ને તમે, તો એ પણ એક જોવા જેવી વસ્તુ છે. અને મહાદેવનું મંદિર વચ્ચે આવેલું છે, એની ફરતે આખું આ કિલ્લો છે. અને જો આ દિવાલનો જ ભાગ છે, આખી દિવાલ છે. જો આ દિવાલ કેવડી જાડી છે, હું અમારો હાથ રાખો એટલે તમને આઈડિયા આવે કેટલી જાડી દિવાલ છે. જો અત્યારે છે ને આ દિવાલ પાસે છું, અમારો એક હાથ થાય ને, એક હાથ કરતાંય મોટી આ દિવાલ છે. વિચારો કઈ રીતનું આખું બાંધકામ છે અને કઈ રીતે આ બનાવી છે. અત્યારે તો આપણે આ મંદિરના પરિસરમાં છીએ, થોડોક પાછળ એક્સપ્લોર કરીએ ને પછી આપણે અંદર પ્રયત્ન કરીએ જવાનો. આ એ જૂનો ગઢ છે અને ગઢની અંદર ઘણા બધા અત્યારે એન્ટ્રન્સ ગેટ છે, પણ બધા ગેટ અત્યારે બંધ કરી દીધા છે. કેમ કે આખું બાંધકામ છે ને એ જર્જરિત હાલતમાં છે, અને એમ કહેવાય કે ગમે ત્યારે પડે એવી કન્ડિશનમાં છે. અહીંયાથી એક રસ્તો છે મંદિરમાંથી છે ને, અહીંથી એક રસ્તો હતો પણ અત્યારે બંધ કરી દીધો છે. અહીંથી તમે ખાલી અંદરથી થોડુંક વ્યૂ દેખાડું ને, તો જે આ દરવાજો છે, દરવાજા આપણે ખોલીને તો આ રીતનું અંદર આખો માહોલ થઈ ગયો છે. જ્યારે અહીંયા પણ બીજી એક બારી છે, ત્યાંથી પણ આખું પડું થઈ ગયું છે. આ ગઢની દિવાલની અંદર જ છે. તોપું જે રાખી ને એ બધી ઓરિજિનલ તોપું છે, એટલે કોઈને એમ ન વિચારું કે આ કંઈ જેવી તેવી છે. અને આ અહીંયા પણ તોપું રાખેલી છે, આ પણ બધી ઓરિજિનલ છે. 4 તોપું છે, 3 મોટી અને એક વચ્ચે નાની રાખી છે. આ પણ જૂનું બાંધકામની અંદર આવે છે, આખું પડી ભાંગ્યું છે. અહીંયા બધી ઓફિસને ટૂંકમાં પછી પહેલાં રાજાનો મહેલ ને પછી ઓફિસ, 2 વસ્તુ હતી ને, એટલે આખું ટૂંકમાં વેલ મેન્ટેન હતું, પણ બંધ કરી દીધી છેલ્લા 25 વર્ષથી. એટલે આ પડી ભાંગ્યું છે આખું છે ને, આખું ગઢનું દિવાલ ને એનું બાંધકામની તમે જોઈ રહ્યો છો. આખો અંદરનો ભાગ છે મંદિર. આ મંદિર છે, આ ગઢનો કિલ્લો છે. અહીંયા એક નાની ઝાપલી રાખી છે, અહીંયા આખું બંધ છે. બાકી તો આખું કહું ને તો 3-4 મહિનાથી બંધ કરી દીધું, કેમ કે ખૂબ જર્જરિત હાલતમાં થઈ ગયું હતું. એટલે આ બધી જૂની ઓફિસો છે, અને આ મૂળ જગ્યા તો શું છે, બાપુની એક કહેવાય કે યાદી આ જગ્યામાં છુપાયેલી છે. એટલે એક તમને બતાવવાનો પ્રયત્ન છે. પછી તો અહીંયા ઘણો બધો ડેવલપમેન્ટ ને ઘણા બધા આવી ગયા ટૂંકમાં પોતાનું કામકાજ માટે કે ધંધા માટે. અહીંયા જો સાગર મશીનરી સ્ટોર છે. આ ગઢની જૂની દિવાલ છે આખી, આજે દેખાય ને ગઢની જૂની દિવાલ છે. અહીંયાથી આ નવું બનાવેલું બિલ્ડિંગ છે. અહીંયા એક યા હઝરત શાહ પીરની મજાર છે. અને બસ આટલું છે આ જૂની બિલ્ડિંગ, આ જૂની જગ્યા. હવે આપણે અંદર જવાનો પ્રયત્ન કરીએ. ફાઇનલી આપણે આ જે જાળી છે ને એની અંદર પહોંચી ગયા છીએ, અને અંદરનો તમને માહોલ બતાવું ને એટલો આમ કહેવાય ને કે જર્જરિત હાલતમાં બિલ્ડિંગ છે કે આપણે અહીંયા ગમે ત્યાં પગ રાખીને તો વિચારીને પગ રાખવા જેવો માહોલ છે. એટલે હું તમને આખો પહેલેથી બતાવું. હવે આખો જે વિડીયો છે ને એ થોડોક કહેવાય કે ગામની મધ્યમાં હોવા છતાં ગામથી આપણે ડિસ્કનેક્ટ થઈ જાય છે. હવે કદાચ આપણી માટે કાંઈ થયું હોય ને તો બહાર ઊભેલા વ્યક્તિને ખબર ન પડે એ રીતનો આ માહોલ છે. ફૂલ રિસ્કી માહોલ છે. હવે તમને આખું ગઢની હાલત બતાવું કઈ રીતની છે, અને ખાસ આને ડેવલપમેન્ટની જરૂર છે. અત્યારે આપણે ગઢની અંદર આપણે પહોંચી ગયા છીએ. આ એક જે જોગીદાસ બાપુ હતા એમના દાદા અહીં રહેતા, અને એમના પપ્પા પિતાશ્રીને ભાગ પડ્યા, અને અલગ અલગ કહેવાય કે એનું બહાર વટે ચડવાનું એક નિમિત્ત આ એ કિલ્લો સાક્ષી પૂરવે છે. આ ગઢ સાક્ષી પૂરવે છે. અત્યારે એ ગઢની અંદર જૂની બિલ્ડિંગો, આખું જે છે ને આ પગથિયા બનાવ્યા છે. ઉપર આખું ન્યાયાધીશ આમાં કહેવાય કે કાનૂની સહાય માટેની આખી બિલ્ડિંગ છે. આ એક જૂનો કાણીનો પરબ હોય એવું લાગી રહ્યું છે કે પહેલાંના સમયમાં અહીંયા જે પણ ઓફિસ હતી એના કારણે અહીંયા પાણીની વ્યવસ્થા કરી હોય કે એના પહેલાં અહીં કે બીજું કંઈ બનાવ્યું હોય એવું બની શકે. અહીંયા જુઓ ને તો અહીંયા પાણીનું પરબ જેવું અહીંયા આખું બાંધકામ છે, અને અહીંયા આખી રૂમ ઓફિસ જેવું બનાવ્યું છે. આખી ઓપન જ છે ને, પણ ત્યારે આખી હાલત ખંડેર થઈ ગઈ છે. હવે આપણે જઈએ થોડાક અંદર, બંને એટલું ડીપમાં જઈને તમને બતાવવાનો પ્રયત્ન કરશું. અહીંયા જોવો ને તો આવી રીતે પાટીઓ મારી દીધું છે. બાકી આ મેન એન્ટ્રન્સ ગેટ જ છે અંદર જવા માટેનો, અને સામે છે ને એનો દરવાજો છે.
પણ આ જે દરવાજો પડ્યો છે ને એ જોગીદાસ બાપુનું જે ઓલું ગેટ દેખાય ને એનો દરવાજો હોય એવું લાગે છે સાઇઝ ઉપરથી. અહીં આખું પતરું મારી દીધું છે, એમ કે આખી જોખમકારી બિલ્ડિંગ થઈ ગઈ છે ને એટલે અંદર જવું થોડુંક રિસ્કી છે. એના કારણે આખું તમને બહારથી જ બતાવું છું, અને ક્યાંકથી અંદર જવાનો રસ્તો હશે તો આપણે અંદર પણ એક્સપ્લોર કરશું. અત્યારે તમને એ ગઢની દિવાલ બતાવું. આ જૂનું એ સાહિત્ય અને અનકટ વિડીયો રાખું છું, કે જે હું પોતે જોઉં છું, હું પોતે અહેસાસ કરું છું, હું પોતે એક્સપ્લોર કરું છું, એ જ સીધું તમને વિડીયોના માધ્યમથી દેખાય. જે પણ જોખમકારી વસ્તુ હશે એ પણ તમને દેખાય. જ્યાં લાકડું છે ને બળી ગયું છે એના કારણે આખું લાલ કાળું થઈ ગયું છે. પણ હજી આ કહેવાય કે જૂનું લાકડું હોવાથી અને એક પ્રકારે કહેવાય કે મજબૂત લાકડું હોવાથી જો હજી પણ આની મજબૂતાઈ એવી ને એવી અડીખમ છે. અને આ છે ને મેન જે ગઢ છે ને એનો આ દરવાજો છે, પણ આ કાઢી દીધો છે કેમ કે કદાચ પડું થતો હોય અને સળગાવવાનો પણ પ્રયત્ન થયો હોય એવું લાગે છે, કાં કુદરતી રીતે કાં બીજી રીતે. પણ હજી આ ગેટ એમનેમ છે. અત્યારે આખો ગેટ તમે જોઈ રહ્યા છો, અહીંથી આખો કિલ્લાનો નજારો જોઈ રહ્યા છો. જોગીદાસ બાપુ સાવરકુંડલા, અને એમાંય એની કરતાં જૂનું હા બાંધકામ. અત્યારે આપણે મેન આમ કહેવાય ને કે પહેલાંના સમયમાં જે એન્ટ્રન્સ ગેટ હતો ને અહીંયા આપણે પહોંચ્યા છીએ. આ છે મેન એન્ટ્રન્સ ગેટ. વાહ ભાઈ વાહ વાહ. અહીંયા છેલ્લા 20 વર્ષથી કોઈ પણ વ્યક્તિ આવ્યું નથી. જો અમારો પગ પડે છે ને અહીંયા એટલા પાંદડા ખેરા છે, એકદમ પોચું આખું થઈ ગયું છે. એટલે આની નીચે શું હોય આપણને ખબર નથી. અત્યારે ગઢની દિવાલો, કાંગરાઓ, એક જે પણ બચ્યું છે એ તમને બતાવવાનો એક પ્રયત્ન છે આ વિડીયોના માધ્યમથી. અહીંયા પણ એક જૂની બિલ્ડિંગ છે અને ઇતિહાસની ધરોહર આખું ખંડેર હાલતમાં છે, જો આખું હલે છે. એટલે આ બધું એકદમ રિસ્કી છે અંદર જવું. પણ અહીંથી પાછું બહાર નીકળાય છે. આ ગઢની દિવાલમાંથી સીધું આ ગેટ જે છે ને ગેટેથી સીધું અહીંયા આ કનેક્ટ થઈ જાય છે. અહીંયાથી આખી બિલ્ડિંગ છે. હવે ઉપર જવા માટે જ અહીંથી પગથિયા છે, પણ પગથિયા તૂટી ગયા છે અને લાકડા બકડા પીડા છે. ત્યાંથી ફરીને ત્યાંથી સામે અને ત્યાંથી પાળીએથી થઈને અંદર જવાય એવું છે. અને અહીંયા પાછું મેઇન ગેટ છે ને એમાંથી બધું ઉપરથી બધું પડ્યું છે, એટલે બધું કાટમાળ બધો વાળો રસ્તો બંધ થઈ ગયો છે. સામે ઉપરનો રૂમ છે, પણ એ રૂમે અત્યારે આખો ખડબડી ગયો છે, કેમ કે લાકડાનું બાંધકામ જૂનું એના કારણે આખું ખડબડિત હાલતમાં થઈ ગયું છે. આખા કાટમાળની વચ્ચેથી આપણો પ્રયત્ન એવો છે કે અંદર શું હતું શું નહીં એ બતાવવાનો એક પ્રયત્ન છે. અહીંયા કાચના કટકા, ખીલ્યું, લાકડા કેવડી ખીલ્યું છે. જો એક ખીલી જો આ જૂનું બાંધકામમાં ખીલો જો આ હોહરવો છે ને બહાર નીકળે એટલો છે જો. અને એવા તો ઘણી બધું અહીંયા છે. આખું છે ને આ જે ભાગ પડ્યો હોય ને અહીંયા હોય, પણ આ આખું પડી ગયું છે, ખંડેર હાલતમાં થઈ ગયું છે, એટલે નીચે પડી ગયું છે. એટલે ફૂલ રિસ્કી માહોલ છે અહીંયા જો કઈ રીતે પગ રાખવો જો. ખૂબ 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 અઘરી વસ્તુ છે. ઓહો. અને તમને અંદરનો નજારો દેખાડું. અંદરનો આવો માહોલ છે. અહીંયા આખું સ્તંભ મારેલા છે એટલે બચી ગયા છે. મેન એન્ટ્રન્સ ગેટ ઓફિસનો હતો, પણ અત્યારે આ કાટમાળ થઈ ગયો છે, જર્જરિત હાલતમાં થઈ ગયો છે. ઉપરથી બધું પડી ગયું છે અને મોટા લાકડાને કારણે વજન સહન ન થતા બધું નીચે આવી ગયું છે. અહીંયા ટૂંકમાં અંદર જવાય એવી કન્ડિશન નથી. અહીંયાથી અંદર જવાય એવું છે. અને સામેનો આખો ગઢ તમે જોઈ શકો છો. અહીંયા અંદર આખું પડી ભાંગ્યું છે અને ઝાડવા ઉગી ગયા છે, કેમ કે અહીંયા છેલ્લે ઓફિસ હતી ને એને પણ 25-30 વર્ષ થયા. અને ઓફિસ રહી છે એને કદાચ 70-80-100 વર્ષ જેવી ઓફિસ અહીં રહી છે. અને જોગીદાસ બાપુ પછી આ જગ્યા ઉપર કોઈ રહ્યું હોય એવું કાંઈ ઉલ્લેખ મળતો નથી, કેમ કે જોગીદાસ બાપુ પછી ભાવનગર વ્યા ગયા હતા.
અને ભાવનગર સ્ટેટ સાથે રહ્યા હતા છેલ્લે લગી. અને છેલ્લે જ્યારે એનું થયું સરવણું તો એનું પણ એક અહીંયા કુંડલામાં રાખેલું છે, એ પણ એક બતાવવાનો પ્રયત્ન કરીશ. બાકી અત્યારે આ અંદરનું તમે જો કાટમાળ આખો, અંદર અત્યારે જવાય એવું કન્ડિશન નથી, એટલે અંદર તો હવે જોઈએ આપણે. બાકી આ જૂના પિલોર, જૂની જગ્યા, આ જૂના કક્ષ અને જૂના કાંગરાઓની ડિઝાઇન અને એક પ્રકારનું શાંતિ અને શાંતિ સાથે એક ડરનો માહોલ, આ બે વસ્તુને ભેગી કર્યા છે કે અહીંયા આમ એકદમ શાંતિ છે અને એક એને કહેવાય ને ભયંકર શાંતિ છે. અને એટલી બીકવાળી વસ્તુ છે કાંઈ ગમે પગ રાખવો હોય તો વિચારીને પગ રાખવો પડે, એ રીતનો માહોલ છે. અત્યારે આપણે એ જગ્યાની અંદર જે રૂમ છે, રૂમની અંદર પ્રવેશ કર્યો છે. રૂમની અંદર પેલો ઓલો પગ રાખ્યો, આખો રૂમની હાલત છે. હા, એ જોગીદાસ બાપુ ખુમાણની પ્રાચીન જગ્યા, એના નામથી આ જગ્યા ઓળખાય છે. એટલી ભયંકર જગ્યા છે, મને કે આટલી ખંડેર હાલતમાં થઈ ગઈ છે. એક એવા બારવટિયા કે જેને આખું જીવન આ જગ્યા માટે કરી નાખ્યું, અને અત્યારે એ જગ્યાની હાલત આવી છે. એ બાપુ વ્યા ગયા, એના નામથી હાલો લખી નાખ્યું ગેટ ઉપર કે આ જોગીદાસ બાપુનું, પણ અત્યારે આ જગ્યા આવી હાલતમાં જોઈને આપણને થોડુંક ઓલું થાય ખરા કે નહીં, જેમણે એનું આખું જીવન એક આ કુંડલા માટે કરી નાખ્યું, એમની જગ્યા હાવ આવી હાલતમાં. તમારો શું કહેવાનું છે તમે જરૂર કહેજો કોમેન્ટમાં. આપણે આજે જોયું જોગીદાસ બાપુનો ગઢ જે કહેવાય, અને બને ત્યાં લગીને આપણે અંદર જઈને પ્રયત્ન કર્યો બતાવવાનો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવજો. હવે અમારા એક મિત્ર છે કુંડલાના, એ આપણને અહીંયા જ્યાંનું સરવણું મીન્સ કે જ્યાં છેલ્લી વિધિ કરી હતી એ જગ્યા ઉપર એમનું મંદિર કે સ્થાન કાંક છે, એ બતાવવાનો એક પ્રયત્ન કરશું. તો હાલો અહીંયા જઈ. અને આ તમે ખાલી એક દિવાલ જો, આ ભાઈ બતાવી મને, દિવાલ જો એકદમ હળંગ સીધી ઉપર. આ ઉપરની દિવાલ છે ને છેલ્લે એનું બધું તૂટી ગયું, ખાલી દિવાલ ટકી છે. અને દિવાલે કહું ને તો 2 ફૂટ જેટલી લાંબી છે, અહીંથી ભલે નાની લાગતી પણ 2 ફૂટ જેટલી પહોળી છે, એટલે ટકી રહી છે. અને પાછું જુઓ નીચે મોટા પથ્થર રાખ્યા છે, ઉપર મીડિયમ ને છેલ્લે નાની ઈંટુથી આખું બનાવેલું બાંધકામ છે, અને વચ્ચે મોટા પથ્થર રાખ્યા છે. અત્યારે ચોમાસાની સિઝન છે ને એટલે થોડુંક બીક લાગે, તોફાનનું વાતાવરણ છે. આ કિલ્લો તમે જોઈ લીધો, ગઢ જોઈ લીધો. હવે કદાચ આવતી વખતે આવું ત્યારે આ માહોલ હોય કે ન હોય એનું કંઈ નક્કી નથી. આ એક યાદી પૂરતો આપણે વિડીયો બનાવી નાખ્યો છે. અત્યારે હવે આપણે સાવરકુંડલાની ગામની માલિપા થોડા ભ્રમણ કરી રહ્યા છીએ, અને બાપુની જૂની યાદો જે છે એને વાગળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઢનો કિલ્લો તો આપણે જોયો. હવે આ છે મેન બજારથી આપણે અંદર જઈ રહ્યા છીએ ગામમાં. આ કુંડલા છે ને 2 નામથી ઓળખાય છે, સાવર અને કુંડલા. અમારી જે નદીની ઓલી બાજુ છે ને એ સાવર છે, જ્યારે આ બાજુ છે ને એ કુંડલા ગામ છે. આ કુંડલા ગામનો મેન ટાવર છે. જ્યારે આપણે નાવલી નદી જે કહેવાય કે એકમાત્ર નદી જે ઊંધી વહે છે, તો કાંઈ રિવરફ્રન્ટનું કામ ને રોડનું કામ ને ઘણું બધું કામ ચાલુ છે. ટૂંક સમયમાં કુંડલામાં ઘણું બધું નવો વિકાસ થશે ખરા. અને નાવલી નદીની અંદર આખું શાક માર્કેટ છે. અને અત્યારે સાવરકુંડલાની માલિપા આપણે નાની મોટી ગલીઓમાં અત્યારે સાવરની અંદર છીએ. અને અહીંયાથી પછી આંબરડી પણ જવાય છે, બાપુના ગામ સાવરમાંથી થઈને જૂની આખી માર્કેટ ને જૂના રસ્તામાંથી થઈને આપણે એક જોગીદાસ બાપુની જૂની જગ્યા તરફ જઈ રહ્યા છીએ. અને આપણે ખાસ તો આપણે નથી ખબર, પણ અશ્વિનભાઈ આપણે આ જગ્યા તરફ લઈ જાય છે, જેને આ જગ્યા જોઈ છે. એટલે અત્યારે આપણે જઈ રહ્યા છીએ નગર સેવા સદનમાં. નગર સેવા સદનની અંદર જોગીદાસ બાપુ ખુમાણનું ખૂબ જ સુંદર સ્ટેચ્યુ મૂકેલું છે, અને એના નામ ખુમાણ નગર સેવા સદન સાવરકુંડલા તરીકે ઓળખાય છે. અને બાપુને જે ઘોડા ઉપર મૂર્તિ મૂકી છે એ તમને બતાવવા આખી. અત્યારે આપણે નગર સેવા સદન સાવરકુંડલાની અંદર વાહ ભાઈ વાહ, જોગીદાસ બાપુ ઘોડા ઉપર સવાર છે, હાથમાં ભાલું, એક હાથમાં તલવાર, અને એનું રૂપ તમે જોઈ રહ્યા છો. આ મૂર્તિ મૂકી સ્ટેચ્યુ એને અંદાજિત 6 મહિના જેવું થયું છે. અને આ 6 મહિનાથી ટૂંકમાં આ મૂર્તિની ટૂંકમાં અહીંયા સ્ટેચ્યુની મૂકેલી છે. તમને આખી 360 વ્યૂ બતાવું છું જોગીદાસ બાપુ ખુમાણની, જે સાવરકુંડલા ગામ આપી દીધું હતું, પણ છેલ્લે
અસ્વીકાર કર્યો એવા જોગીદાસ બાપુને બધી બાજુથી તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, અત્યારે આપણે ઉપર ચડી ગયા છે. અત્યારે તમે જોગીદાસ બાપુને માળા હાર પહેરાવેલો છે. આ ઘોડો છે અને ઘોડા ઉપર બાપુ બેઠા છે. ત્યારે તમે એ જોઈ રહ્યા છો જોગીદાસ બાપુ ખુમાણ, જેનો આપણે આજે ગઢ જોયો, એમનું થોડી વાતો કરી, તમને જે સરવણાની જગ્યા છે એ વખતે બતાવવાનું હતું, ઘણી બધી જગ્યા બીજી પણ બતાવવાનું હતું. એટલે આગળ આપણે જઈએ અને છેલ્લે બધી વસ્તુ બતાવીએ. અત્યારે મહાપ્રભુજીની જે બેઠકવાળો રસ્તો છે ને એ રસ્તેથી અંદર જવાનું છે. અને ત્યાંથી આખો આ બાજુમાં રસ્તો છે ને ત્યાંથી અંદર જઈએ એટલે ત્યાંય બાપુનું હરવણાની જે જગ્યા છે ને એ આવે છે. ગરીબનાથ મહાદેવ પેલું સ્થાન આવે છે. ઘણા બધા દેવસ્થાનો છે, એટલે તમે બધા રસ્તામાં દેખાડતો જાઓ. જે જે સ્થાન આવે ને બહારથી દર્શન કરાવતો જાઓ. અને કાશી વિશ્વનાથ મહાદેવ છે, પછી અહીંયા છે ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે, સંન્યાસ આશ્રમ. અત્યારે આપણે એ ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને બહાર નીકળ્યા. સામે ગરીબનાથ મહાદેવ મંદિર છે, અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે. અને કહેવાય છે કે આટલા વિસ્તારમાં જોગીદાસ બાપુનું જે છેલ્લી જે વિધિ હોય, હરોણાની વિધિ, એ અહીંયા કરેલી હોય એવો ઉલ્લેખ, એવી વાત એવી અહીં આપણને મળે છે. એવું આ કાશી વિશ્વનાથ મંદિર છે, તો આપણે અહીંયા દર્શન કરવા જાય, આપણે કંઈ નવી માહિતી મળે તો. અત્યારે આપણે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તરફ ઉપર આવી રહ્યા છીએ. અહીંયા પણ જૂની બિલ્ડિંગ છે, જૂનું સ્થાન છે. અહીંયા પણ કોઈ હોય તો આપણે એમને પૂછી લઈશું. મહાદેવ મંદિરના દર્શન કરી રહ્યા છીએ, જ્યાં નંદીજી, કચ્છબીજી અને અહીંયા ગજાનન હનુમાનજી મહારાજ. અહીંયા પણ હનુમાનજી મહારાજની ખૂબ જ સુંદર મૂર્તિ છે, ભૈરવ દાદાની છે. કદાચ તમને શું લાગે છે કોમેન્ટમાં કહેજો, મને કંઈક અલગ પ્રકારની મૂર્તિ લાગે છે. આ તો જો હનુમાનજી મહારાજ ત્યાં બેઠા છે. એ હનુમાનજી મહારાજની ખૂબ સુંદર મૂર્તિ છે. શનિવાર છે, દર્શન કરાવું છું. આ બાજુ છે ગજાનંદ ગણપતિજી મહારાજ, પરમ પૂજ્ય સ્વામી નિર્દોષાનંદ બાપુ. અને આ છે કાશી વિશ્વનાથ મહાદેવ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને આ મંદિરનો પણ એવો ઇતિહાસ ઉલ્લેખ મળે છે કે આ મંદિર છે ને અંદાજે 300-400 વર્ષ તો છે જ. કેમ કે જે બાપુની વિધિ થઈ એની પહેલાં જે ભાવનગરના સ્ટેટ હતા એ બધા આવતા, એટલે એની પહેલાંની આ જગ્યા છે. એમાં કાશી વિશ્વનાથ મહાદેવ, પાછળ માતાજીનું પણ ખૂબ સુંદર સ્થાન છે. એવી અલૌકિક જગ્યા છે જેને આપણે દર્શન કર્યા. હવે આપણને ફાઇનલી ખબર પડી કે બાપુનું જે હરવણું થયું ને, જે છેલ્લી વિધિ, એ આ ગરીબનાથ મહાદેવ મંદિર થઈ છે. કાશી વિશ્વનાથ મંદિરના આપણે દર્શન કર્યા ને, ત્યાંના જે પૂજારી છે એમને કીધું કે છેલ્લે બાપુ કહી ગયા હતા કે મારી છેલ્લી જે વિધિ થાય સરવણાની એ બધી આ જગ્યાની અંદર થવી જોઈએ. અને આ આખું છે ને જૂનું પ્રાચીન મંદિર છે, અને નામે એવું છે ગરીબનાથ મહાદેવ. ત્યારે શિવલિંગના દર્શન કરાવું તમને. આવી જોગીદાસ બાપુની યાદી સાચવીને બેઠો હોય એવું આ શિવલિંગ છે. અને શિવલિંગ પણ અલૌકિક શિવલિંગ છે, પથ્થરમાં આખું કટકટાવવાળું શિવલિંગ છે. આ બાજુ મૂર્તિ જોવો, સામે મૂર્તિ જોવો ગણપતિ દાદાની, સામે પણ એક અલૌકિક મૂર્તિ છે, પાછળ માતાજીની મૂર્તિ છે. એટલે આ ગરીબનાથ મંદિર છે ને બહુ અલૌકિક મંદિર છે. નાની એવી ડેરી છે પણ અલૌકિક છે. એવા એ ગરીબનાથ મહાદેવના શિવલિંગના તમે દર્શન કરી રહ્યા છો. વાહ ભાઈ વાહ. પાછળ ગણપતિજી, આ બાજુ એક અલૌકિક મૂર્તિ છે, શેની છે ખબર નથી. અને પાછળ છે માતાજીની મૂર્તિ, એ પણ જૂની છે મૂર્તિ. હર હર મહાદેવ. છેલ્લે આપણે જોગીદાસ બાપુમાંથી આજુબાજુના સ્થાનો દેખાડવા માંડ્યા હતા, કેમ કે આપણને જે પણ કુંડલાની જગ્યાએ ગયા અને આપણને અહીંયા મજા આવી એ બધી જગ્યા આપણે બતાવી. અને આ જગ્યાએ બાપુની છેલ્લે વિધિ કરેલી હરવણાની, એટલે આપણે આ જગ્યા ઉપર ખાસ તો આવ્યા છીએ. હજી આગળ મહાપ્રભુજીની બેઠક છે અને ખોડિયાર માતાજીનું સ્થાન છે, પણ હવે ઓફ ધ ટ્રેક થઈ જાય છે. રેકોર્ડમાં આપણે બાપુની વસ્તુ અથવા તો બાપુની યાદ માટે આપણે અહીંથી નીકળ્યા હતા. ગામની થોડીક ઝલક બતાવી, 1-2 મંદિર દેખાડ્યા અને ખાસ જોગીદાસ બાપુનો ઇતિહાસની એક ઝલક આપણે જોઈ કે જે ગામ માટે બાપુએ આટલા બહારવટે ચડ્યા હતા, જે ગઢ હાટું બાપુ કહેવાય કે ભાવનગર સ્ટેટ સામે લડત આપી હતી, એ ગઢની હાલત કેવી છે એનો માટેનો એક ઉદ્દેશ્ય હતો આપણો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો. ફૂલ ગરમીનો માહોલ છે, ફૂલ ભયંકર વાતાવરણ છે, એટલે ફૂલ મહેનત કરી છે આ વિડીયોમાં. વધુમાં વધુ લોકોને મોકલજો, લાઈક કરજો, શેર કરજો. જય હર હર મહાદેવ, જય ગિરનારી આદેશ આદેશ હલક નિરંજન નમો નારાયણ. મળીએ નવા કોઈ વિડીયોમાં.
આ બહારવટિયાના ગામની સિરીઝ ચાલુ રાખશું. તમારા પણ કોઈ આજુબાજુમાં એવો હોય બહારવટિયાને લગતી વસ્તુ યાદી તો કોમેન્ટમાં જણાવજો.